बचपन से ही वे धर्म और नियमों के पक्के थे, इसलिए उन्हें દ્વારકાને શામળાજીમાં લાખો ભક્તોએ હોળી ધૂળેટીના પર્વે ભગવાન સાથે રંગે રમતા ફૂલડોળ ઉત્સવ અને રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી. જય દ્વારકાધીશ મંદિરની અંદર ફૂલડોળ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ફૂલડોળ ઉત્સવ ઉજવી રહ્યા છે અબીલ ગુલાલની જોરું સાથે. જય દ્વારકાધીશ, જય રણછોડના નાદ સાથે ભક્તો દ્વારા એકબીજા પર અબીલ ગુલાલ છાંટી રહ્યા છે અને ફૂલડોળ ઉત્સવ મનાવી રહ્યા છે. દ્વારકામાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે આખું જગત મંદિર ગુંજી ઉઠ્યું. ભક્તો પર કેસુડાના રંગ અને ગુલાલની વર્ષા કરવામાં આવી. અને આજે વિશેષ ફૂલડોળ ઉત્સવનો આ વિશેષ પર્વ છે, વિશેષ દિવસ છે. તેમાં સૌ ભક્તજનો પ્રભુ દ્વારકાધીશના રંગમાં રંગાયેલા દેખાય છે, નજરે પડે છે, જોઈ શકાય છે. નજર પડે જ્યાં પણ ત્યાં શ્રી કૃષ્ણજીના ભક્તો દેખાય છે. આંખો જો બંધ કરો તો ઠાકોરજી દેખાય છે. એવો રંગ લાગ્યો છે રાજા રણછોડ રાય તમારો શ્રી નતમસ્તકનું તો દ્વારકાધીશ રાજા ધીરાજ સૌ ભક્તોના રંગોમાં રંગાયેલા દ્વારકાધીશ રાજા ધીરાજ દેખાય છે. ભગવાનને ફૂલોના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા. શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ફૂલડોળ મહોત્સવનું આયોજન થયું છે અને શ્રદ્ધાળુઓએ તેનો ભરપૂર લાભ લીધો છે. અમીર ગરીબ કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી સૌ કોઈ કૃષ્ણ ભક્તિના રંગમાં તરબોળ જોવા મળ્યા. द्वारका डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने काफ़ी तैयारी की है इस इवेंट के लिए, जिसके अंदर द्वारका नगर पालिका हो गई, द्वारका पुलिस हो गई और जितने भी यहाँ पर द्वारका के वासी है बहुत अच्छी तरह से उन्होंने इस पूरे इवेंट के लिए कंट्रीब्यूट किया है. શામળાજીમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગવામાં આવ્યા. ચંદ્રગ્રહણના કારણે મંદિર વહેલી સવારે 5 વાગે ખોલી દેવાયું, જ્યાં હજારો ભક્તો સોનાના આભૂષણોમાં સજ્જ ભગવાનના દર્શન કર્યા. જાણે કે આપણે વૃંદાવન વ્રજવિહારમાં આવી ગયા એવી ધૂળેટી રમી અને અમે શામળિયા ભગવાનને અબીલ ગુલાલ ઉડાડ્યો અને પિચકારીથી દોડાવ્યા અને સામે પૂજારી ભક્તો જે ભક્તો આવ્યા હતા એ બધાને અબીલ ગુલાલ ઉડાડી અને બધાને શામળિયા શેઠને ધૂળેટી રમાડી. ભક્તોએ પણ એકબીજાને કલર લગાવી રંગોત્સવની ઉજવણી કરી. અત્યારે પણ તમે જોઈ શકો છો કે જો આ પિચકારી અને જે રંગ ગુલાલ છોટવામાં આવ્યો હું ખરેખર ધન્ય થઈ ગયો. ડાકોરમાં પણ અબીલ ગુલાલની છોડ ઉડી અને